આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જૂનાગઢ જિલ્લાના વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ, જૂનાગઢ શહેરમાં 12 ઇંચ જેટલો વરસાદ થયો હોવાના અહેવાલ છે. રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રએ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 143 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, જેમાં 32 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત બારડોલી તાલુકામાં 9.25 ઇંચ, ખંભાળિયામાં 9 ઇંચ, માણાવદરમાં 9.25 ઇંચ મળી કુલ 3 તાલુકાઓમાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 18 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ તો 44 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, તેમજ અન્ય 39 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયાના અહેવાલ છે. રાજ્યમાં આ ઋતુમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ વરસાદ 17.85% નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદના અહેવાલ છે. નવસારીના અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે નવસારી અને જલાલપોર તાલુકામાં વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખી બંને તાલુકામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા વહીવટીતંત્રએ જાહેરાત કરી છે. તાપીના અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે સૌથી વધારે 4 ઇંચ વરસાદ વાલોડ તાલુકામાં નોંધાયો. અહીંના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ડોલવણ તાલુકાના આસોપાલવ ગામ નજીકના અંતરિયાળ ગામને જોડતા રસ્તા પર વીજ થાંભલો ધરાશાયી થતાં આ રસ્તાને બંધ કરવાની ફરજ પડી હતી. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના 25 જિલ્લામાં ભારે તો 8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરત અને ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. ભાવનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે મહુવામાં 5.5, જેસરમાં 2.5, તળાજામાં 1.5, વલ્લભીપુરમાં 1.25, ઉમરાળા અને સિહોરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે બારડોલીથી માંડવીને જોડતા રાજમાર્ગ પર રાયમ ગામ નજીકના રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ છે. પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે સવારથી હળવા વરસાદી ઝાપટા વરસતા લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. ભરૂચના અમારા પ્રતિનિધિ વાહિદ મશદી જણાવે છે કે છેલ્લા 24 કલાકમાં હાંસોટમાં 4 ઇંચ, અંકલેશ્વરમાં 3.5 ઇંચ, ભરૂચ તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને લઈને વલસાડ વહીવટીતંત્રએ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. નર્મદાના અમારા પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે નાંદોદ તાલુકાના રામપુર ખાતે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફ અને ગરુડેશ્વરના ગોરા ખાતે રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસડીઆરએફની ટીમ અદ્યતન સાધનો સાથે તૈનાત રાખવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા ડેમની જળ સપાટી 119.40 મીટરે પહોંચી ગઈ છે. અહીં ઉપરવાસમાંથી પાણીની 35,371 ક્યુસેક આવક નોંધાઈ છે. સૌરાષ્ટ્રમાં રાજ્યના છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદના અહેવાલ છે. રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રના સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના અહેવાલ મુજબ આજે 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 4 ઇંચ વરસાદ નવસારીના ચીખલી તાલુકામાં નોંધાયો, જ્યારે અરવલ્લીના ભિલોદ તાલુકામાં 3.25 ઇંચ, બનાસકાંઠાના સુઈ ગામ અને વાવમાં, મહેસાણાના બેચરાજી અને ડાંગના વઘઈ તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. રાજકોટના ધોરાજી તાલુકામાં આવેલા ભાદર 2 ડેમ 100% ભરાઈ ગયો છે, જેને કારણે કાંઠા વિસ્તારોથી દૂર રહેવા માટે હાઈ એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ સબ ડિવિઝનની એક યાદીમાં ભાદર 2ના ઉપરવાસમાં આવેલા ગામોને આ સંદેશ જાહેર કરાયો છે, તેમજ ગ્રામજનોને નદીકાંઠા વિસ્તાર અને પટમાં અવરજવર નહીં કરવા કહેવાયું છે. રાજ્યભરમાં નવા 3 ફોજદારી કાયદા અંગે લોકોને જાગૃત કરવા વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે પરિસંવાદ દ્વારા મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને નવા કાયદાઓની માહિતી આપી. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા એસએસપી ગૌરવ અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં લોકોને જાગૃત કરાયા હતા. દમણ પોલીસે વિવિધ પંચાયતો, શૈક્ષણિક સંસ્થાઓના અધિકારીઓ તેમજ કર્મચારીઓને નવા ફોજદારી કાયદા અંગે માહિતગાર કર્યા હતા. લોકસભામાં ગઈકાલે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલ નિવેદન અંગે ભાજપે પ્રતિક્રિયા આપી છે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપના પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસ અને મીડિયા સહ કન્વીનર ઝુબીન આશરાએ રાહુલ ગાંધીના નિવેદનને વખોડી કાઢ્યું હતું.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIRnews_ABAD ને ફોલો કરી શકશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.